નમસ્કાર ગુજરાત. તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે ગુજરાત કમલમમાં છવાયો સન્નાટો. સીએમએ આપ્યું રાજીનામું અને બદલાઈ ગઈ સરકાર. નવા સીએમ લેશે શપથ. પીએમ મોદી પણ થયા ભાવુક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા, ઉપયોગી અને મહત્વના સમાચાર સવાર, બપોર, સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના વડાપ્રધાન થયા ભાવુક અને કર્યા માતાને યાદ. પીએમ મોદીએ કહ્યું, આજનો દિવસ ભાવુક કરનારો છે. મારી માતાના ગયા પછી આ મારી પહેલી ચૂંટણી છે, પરંતુ હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને મારી માતાઓના આશીર્વાદ મળ્યા છે. હું આ પ્રેમને શબ્દમાં વ્યક્ત કરી શકતો નથી. દેશની લાખો માતાઓ અને બહેનોએ મને નવી પ્રેરણા આપી છે. તેમણે મારી માતાની ઉણપ પણ પૂરી કરી દીધી છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન મળીને એટલી સીટો નથી જીતી જેટલી એકલા ભાજપે જીતી છે. ત્યારબાદ ભૂટાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગેએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે, મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં સતત ત્રીજી વાર ઐતિહાસિક જીત મેળવી છે. તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. તો ભારતને તેઓ સતત ઊંચાઈ પર લઈ જતું નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ અને વધુ મજબૂત કરવા તેની સાથે કામ કરવા આતુર છું. ત્યારબાદ દેશના ગૃહપ્રધાન અમિત શાહે આભાર માન્યો. ગાંધીનગર બેઠક પર રેકોર્ડ લીડથી જીતેલા ગૃહમંત્રી અમિત શાહે મતદારોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ફરી એકવાર મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાને હું નમન કરું છું. ક્ષેત્રના વિકાસ અને જનતાની સમૃદ્ધિ માટે કાર્ય કરતો રહીશ. વિકસિત ભારતના નિર્માણમાં ગાંધીનગરની અગત્યની ભૂમિકા હશે. ગાંધીનગર દેશના સૌથી વિકસિત ક્ષેત્રમાંનું આદર્શ ક્ષેત્ર બને તે મારી પ્રાથમિકતા રહેશે. હવે સરકાર બનાવવામાં નીતિશ અને ચંદ્રબાબુની ભૂમિકા રહેશે મહત્વની. લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે. ફરી એકવાર મોદી સરકાર બનવાની શક્યતાઓ છે, પરંતુ આ માટે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની ભૂમિકા મહત્વની રહેશે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હજુ રમત બાકી હોવાના સંકેતો મળી રહ્યા છે. આજે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠકોમાં આગામી સરકાર માટે વધુ બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે. થોડી વાર જુઓ, થોડા કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે પણ થશે અમે તમને પહોંચાડતા રહેશું. તમે અમારા ચેનલ સાથે જોડાઈ રહેજો. દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઓડિશામાં બીજેપી સરકાર બનવા જઈ રહી છે અને ઓડિશાએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. આ પહેલીવાર બનશે કે જ્યારે મહાપ્રભુ જગન્નાથની ધરતી પર બીજેપીના સીએમ હશે. કેરળમાં પણ ભાજપે એક સીટ જીતી છે. કેરળના આપણા કાર્યકર્તાએ ઘણું બલિદાન આપ્યું છે. તેઓએ ઘણી પેઢીઓ સુધી સંઘર્ષ કર્યો અને તેઓ રાહ જોતા રહ્યા હતા. તે ક્ષણ આજે આવી ગઈ છે. એટલું જ નહીં મિત્રો, ગુજરાતના સીએમએ પાઠવ્યા અભિનંદન. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં યશસ્વી વિજય પ્રાપ્ત કરનાર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને અને સૌ કર્મચારીઓને હૃદયથી અભિનંદન. ભાજપાના વિકાસની રાજનીતિને ચૂંટવા બદલ રાજ્યના મતદારોનો આભાર વ્યક્ત કરું છું. વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. તો જાણી લો મિત્રો, ગુજરાતમાં હેટ્રિક ન મળતા ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા. લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ગુજરાતના પરિણામોમાં ભાજપને હેટ્રિક મળી નથી. કોંગ્રેસને ફાળે એક સીટ ગઈ છે. ભાજપને હેટ્રિક ન મળી હોવાના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કોઈ જગ્યાએ અમારી ભૂલ રહી ગઈ હશે. અમે તેને સુધારવાનો ચોક્કસ પ્રયાસ કરીશું. 2 વાર હેટ્રિક 26 સીટો આવ્યા પછી આ વખતે ભાજપને ગુજરાતમાં 25 જ સીટો મળી છે. સૌથી મોટા સમાચાર અને મુખ્યમંત્રી આપશે રાજીનામું. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપીએ શાસક પક્ષની હાકલપટ્ટી કરી છે. ટીડીપીને 136 જેટલી બેઠકો મળી છે, જ્યારે સત્તાધારી પક્ષ વાયએસઆરસીપીને માત્ર 10 બેઠકો મળી છે. જેએનપી 21 અને ભાજપને 8 બેઠકો આગળ છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી આજે રાજીનામું આપી શકે છે. ટીડીપીના ચીફ ચંદ્રબાબુ નાયડુ રાજ્યના મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયું છે. ગુજરાત કમલમમાં છવાયો સન્નાટો. લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપની જીતને લઈને પીએમ મોદીએ 400 પારનો નારો આપ્યો હતો. જોકે ગઈકાલના વલણ પ્રમાણે ભાજપ 400 દૂર 300 પણ થયું નથી, જેને લઈને કમલમમાં બપોરે 1 વાગ્યા સુધી કોઈ મોટા નેતા જોવા મળ્યા નથી. જોકે ગુજરાતમાં ભાજપ આગળ છે, પરંતુ દેશભરમાં ભાજપ અને એનડીએના આંકડા ભાજપને ગમે તેવા રહ્યા નથી. હવે બદલાઈ ગઈ સરકાર અને નવા સીએમ લેશે શપથ. લોકસભા ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે આંધ્રપ્રદેશમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગમ પાર્ટીએ અહીં સત્તા મેળવી લીધી છે. ટીડીપીએ જાહેરાત કરી છે કે ચંદ્રબાબુ નાયડુ 9 જૂને સીએમ તરીકે શપથ લેશે. અહીં ટીડીપી એટલે કે 131, પવન કલ્યાણની જેએનપી 20,
જગન રેડ્ડીની YSRCP 17 અને જ્યારે બીજેપીને 7 સીટો પર લીડ ધરાવે છે.